કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો? ચાલો તો હવે આપણે સમઘટકતા જોતા હતા. એની અંદર આપણે બંધારણીય સમઘટકતા જોતા હતા. એની અંદર આપણે બે સમઘટકતા જોઈ લીધી, શૃંખલા સમઘટકતા અને સ્થાન સમઘટકતા. હવે આપણે જોવાની છે ક્રિયાશીલ સમૂહ સમઘટકતા. ઓકે, ચાલો તો ક્રિયાશીલ સમૂહ સમઘટકતા અગત્યની છે, મજા આવે એવું કામ છે, એટલે બરાબર ધ્યાન આપજો. ક્રિયાશીલ સમૂહ સમઘટકતા પહેલા વ્યાખ્યા લઈ લઈએ. જો કે વ્યાખ્યા કરતા ઉદાહરણને વધારે મહત્વ છે, છતાં આપણી વ્યાખ્યા સમજવી જરૂરી છે. બરાબર છે. જો બે કે તેથી વધારે સંયોજનોના આણ્વીય સૂત્ર સમાન હોય, બે કે તેથી વધારે સંયોજનોના આણ્વીય સૂત્ર સમાન હોય, બરાબર છે, તેમાં રહેલા ક્રિયાશીલ સમૂહ અલગ અલગ હોય તો તેને એકબીજાના ક્રિયાશીલ સમૂહ સમઘટક કહેવાય. બરાબર છે. આ ઘટનાને ક્રિયાશીલ સમૂહ સમઘટકતા કહેવામાં આવે છે. અણુસૂત્ર સમાન, બરાબર, પણ ક્રિયાશીલ સમૂહ અલગ અલગ. આ પરફેક્ટ શીખવા માટે દોસ્તો તમને ક્રિયાશીલ સમૂહ બરાબર આવડવા જોઈએ કે ભાઈ COOH તો કાર્બોક્સિલિક એસિડ કહેવાય, બરાબર છે, CO કીટોન આવે. આ બધું જ પરફેક્શન એમાં હોવું જોઈએ, નામકરણ પરફેક્ટ આવડતું હોવું જોઈએ, તો આ ફટાફટ આવડે. નહીં તો આમાં થોડુંક એમ તમને ડિફિકલ્ટ લાગે કે થોડુંક અઘરું લાગે. પણ નામકરણ જેને પરફેક્ટ આવડતું હોય એને એકદમ ટેન્શન વગરનું કામ થઈ જાય. એટલે નામકરણની પ્રેક્ટિસ ખાસ અને ખાસ કરવી. ગુજરાત બોર્ડમાં આપેલું છે તે, અને આપણે એક્સ્ટ્રા કરાવ્યું તે બધું જ. બરાબર. ચાલો, એના પછી ખાસ ધ્યાન રાખવા જેવી વાત, શૃંખલા સમઘટકતા સ્થાન સમઘટકતાને અવગણવામાં આવે. એટલે ઘણી વખત આ જે છે આ શૃંખલા સમઘટકતા અને સ્થાન સમઘટકતાને ધ્યાનમાં નહીં લેવાની આની અંદર. બરાબર છે કે આની અંદર ઘણી વખત શાખાઓ પડતી હશે, આપણે જોતા તો ક્રિયાશીલ સમૂહની અંદર, તો એને ધ્યાનમાં નહીં લેવાની. મેન વધારે મહત્વ આપવાનું ક્રિયાશીલ સમૂહ સમઘટકતાને. શૃંખલા સમઘટકતા સમાન ક્રિયાશીલ સમૂહ સમઘટકો હોય છે, એટલે કે એની અંદર ક્રિયાશીલ સમૂહ સમઘટક સમાન હતા. આપણે જોયું હતું શૃંખલા સમઘટકતામાં શું હતું? શૃંખલાની લંબાઈ અલગ અલગ હતી, ક્રિયાશીલ સમૂહ સરખા. સ્થાન સમઘટકતાની અંદર શૃંખલાની લંબાઈ સરખી, ક્રિયાશીલ સમૂહ સરખો, પણ ક્રિયાશીલ સમૂહ ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડ જે હોય તેનું સ્થાન અલગ હતું. બરાબર છે ને? આટલી વસ્તુ હતી. હવે આપણે આના ઉદાહરણ જોઈએ. ચાલો, આના ઉદાહરણ એક સાથે પહેલા લઈ લે. ઓકે, ચાલો. હવે ઉદાહરણની અંદર તમને આપી તો દીધા છે, પણ બહુ બેસ્ટ રીતે, મસ્ત રીતે આને સમજવાના છે. ચાલો, હવે તમને એક આલ્કોહોલ આપ્યો છે. જો આ કપલ્યુ છે ને, કપલ્યુ જ રહેશે. એટલે કે આ જે છે ઇલેક્ટ્રોનની જોડી જે છે એ, એટલે કે ઇલેક્ટ્રોનની નહીં, ક્રિયાશીલ સમૂહની જોડી જે છે એ જોડી જ રહેશે. એ સમઘટકતામાં એ જ આવશે. એટલે કે આલ્કોહોલ છે, આ OH ક્રિયાશીલ સમૂહ એટલે આલ્કોહોલ છે. આલ્કોહોલ છે CH3CH2OH જે છે, અને આ ક્રિયાશીલ સમૂહ ઇથર છે. આની અંદર કાર્બન 1 અને 2 કાર્બન છે. તો એક જ મિનિટ, અહીંયા ગલતી છે, મિસ્ટેક થઈ ગઈ હોય એવું લાગે છે. અહીંયા કાર્બનની સંખ્યા 2 છે. હાઇડ્રોજનની સંખ્યા કેટલી છે? હાઇડ્રોજનની 3 અને 2 5 અને 1 6 હાઇડ્રોજન છે. હાઇડ્રોજનની સંખ્યા 6 છે. એટલે H જે છે એની સંખ્યા 6 છે. બરાબર છે. ઓક્સિજનની સંખ્યા 1 છે. ઓક્સિજનની સંખ્યા 1 છે. આવી રીતે છે. હા, સાસુને લાગુ પડે છે. આ સામાન્ય સૂત્ર છે. સામાન્ય સૂત્ર. બરાબર છે. આ સાસુનો જમાય છે, ચેક કરી લો. જો કાર્બનની સંખ્યા 2 તો N બરાબર 2 થયા. તો હાઇડ્રોજનની સંખ્યા 2 ની ડબલ અને +2 એટલે 2 દુ 4 + 2 એટલે 6. ઓકે, 6 છે. અને ઓક્સિજન 1 છે. બરાબર. તો આનું અણુસૂત્ર આ થાય છે, આણ્વીય સૂત્ર છે. જો આ આસુ છે, આ સાસુ છે, અને આ બસુ છે. આ બે બંધારણીય સૂત્ર છે. બરાબર છે ને? આનું બંધારણીય સૂત્ર, કાર્બન કેટલા? 2. ઓકે, 1 અને 2. હાઇડ્રોજન કેટલા? 3 અને 3 6. ઓક્સિજન કેટલા? 1. એટલે બંનેનું આસુ સરખું જ છે, પણ બસુ અલગ અલગ છે. બંનેના બંધારણીય સૂત્ર અલગ અલગ છે. બરાબર છે. આની અંદર ક્રિયાશીલ સમૂહ આલ્કોહોલ છે, આની અંદર ક્રિયાશીલ સમૂહ ઇથર છે. અણુસૂત્ર સરખા છે, ક્રિયાશીલ સમૂહ અલગ અલગ છે. એટલે ક્રિયાશીલ સમૂહ સમઘટક તરીકે ઓળખવામાં આવે છે. ક્રિયાશીલ સમૂહ સમઘટક તરીકે આલ્કોહોલ સાથે ઇથર જ આવશે. આલ્કોહોલ સાથે કીટોન નહીં આવે. એનું અણુસૂત્ર બદલાઈ જશે. એટલા માટે આલ્કોહોલ સાથે ઇથર જ આવશે. હા, આમાં કાર્બનની સંખ્યા બદલી શકો છો. CH3CH2 CH2OH આવું કર્યું છે, તો અહીંયા કાર્બનની સંખ્યા CH3CH2 O અને CH3 આવી રીતે કરી શકો છો. બરાબર છે. પણ આલ્કોહોલ સાથે ઇથર જ આવશે. એટલે આ ખાસ ધ્યાન રાખજો તમે. એના પછી અહીંયા આલ્ડીહાઇડ આપ્યો છે, આલ્ડીહાઇડ CHO. કાર્બનની સંખ્યા 1 2 અને 3 છે. હાઇડ્રોજન 3 અને 2 5 અને 1 6 છે. ઓકે, 6 છે. ઓક્સિજન 1 છે. આનું આ શું છે? કાર્બનની સંખ્યા 3 છે. હાઇડ્રોજન 3 ને 3 6 છે.
અને ઓક્સિજન 1 છે. ઓકે, બરાબર જ. સામાન્ય સૂત્ર CnH2NO. સામાન્ય સૂત્ર યાદ ન રાખો તો ચાલશે, કોઈ સામાન્ય સૂત્ર યાદ રાખવાની જરૂર નથી, એ જાતે બનાવી શકો છો, બરાબર છે, એનું કોઈ ટેન્શન નથી લેવાનું. આ ખાલી એ સમજવાનું છે, ઘણાને ટેન્શનમાં આવી જાય સામાન્ય સૂત્ર બધા નંબર યાદ રાખવાના નહીં. હા, આટલું યાદ રાખો કે આલ્કોહોલ જે છે એનો ક્રિયાશીલ સમૂહ સમઘટક ઈથર જ હોય. આલ્ડીહાઇડનો ક્રિયાશીલ સમૂહ ઘટક કીટોન હોય. આ કીટોન છે, ક્રિયાશીલ સમૂહ કીટોન છે. આ કયો છે? આલ્ડીહાઇડ છે. બેયના આસુ સરખા છે, આસુ સરખા છે, પણ બસુ અલગ અલગ છે, બરાબર છે. આમ યાદ રાખો. ચાલો, આણ્વીય સૂત્ર. એના પછી આ કયો ક્રિયાશીલ સમૂહ છે તમે જોઈ શકો છો, બધા લઈ લે સાથે એટલે મજા આવે, બરાબર. CH3CH2COOH. CH3CH2COO છે ને OH છે, કાર્બોક્સિલિક એસિડ છે. કોણ છે? કાર્બોક્સિલિક એસિડ છે. કેટલા કાર્બન? 3 કાર્બન છે, એટલે પ્રોપેનોઇક એસિડ છે. પ્રોપેનોઇક એસિડ તો લખેલું જ છે, પ્રોપેનોઇક એસિડ છે, બરાબર છે. કાર્બન 1, 2 ને 3 કાર્બન છે, 3 કાર્બન છે. હાઇડ્રોજન 3, 4, 5 અને 6 હાઇડ્રોજન છે. ઓક્સિજન 2 છે, 2 છે. આની અંદર એસ્ટર, આને આમ પણ લખો છો ઘણી વખત, તમે જોઈ શકો છો CH3COO અને CH3. આનું નામ મિથાઇલ સાથે જે જોડાયેલું હોય એનું નામ પહેલા આપવામાં આવે છે, એટલે મિથાઇલ સાથે જોડાયેલું હોય એનું નામ પહેલા, એટલે મિથાઇલ. કેટલા કાર્બન? 2, એટલે ઇથેનોએટ. મિથાઇલ જો ક્રિયાશીલ સમૂહના જેટલા બંધારણની વધારે પ્રેક્ટિસ કરો ને એટલું વધારે આવડશે. એટલે મેં મોટા ભાગના બધાના એક ઉદાહરણ લઈ લીધા છે, એટલે તમે પ્રેક્ટિસ ખાસ કરવી જરૂરી છે. આની એક વખત જુઓ, 2 વખત વિડીયો જુઓ, પછી 1 વખત લખો, પછી 1 વખત ખાલી આ બંધારણ લખો તમે, આનો સમઘટક કયો થશે એ લખવાનું બાકી રાખી દો, પછી એ જાતે લખો તમે, ખ્યાલ આવો. આવી પ્રેક્ટિસ કરો તમે તો તમને વધારે આવડશે. 1 વખત જોઈ લો, સમજી જવું એ અગત્યની વસ્તુ છે, બરાબર છે, પણ એને ગોખવાનું નથી સહેજ પણ સમજાયા પછી પ્રેક્ટિસ અગત્યની છે. પ્રેક્ટિસ નહીં કરો તો પછી નહીં આવડે. એટલે ઘણા સ્ટુડન્ટ પ્રેક્ટિસ નથી કરતા, નામકરણની પ્રેક્ટિસ ન કરે પછી કે નામકરણ ન જ આવડે. પ્રેક્ટિસ બહુ અગત્યની છે, બરાબર છે. ચાલો, તો હવે આની અંદરથી આપણે જો જોઈએ છો, આ એસ્ટર છે તમને આપેલું મિથાઇલ ઇથેનોએટ, બરાબર છે. એટલે કાર્બોક્સિલિક એસિડ સાથે એસ્ટર જે છે એ સમઘટકતા ધરાવે છે. આલ્કોહોલ સાથે ઇથર, આલ્ડીહાઇડ સાથે કીટોન, કાર્બોક્સિલિક એસિડ સાથે એસ્ટર, ક્રિયાશીલ સમૂહ સમઘટકતા. એટલે આ જોડીઓ બધી યાદ રાખજો. પછી આ એમાઇડ છે, આ એમાઇડ કાર્બન 2 છે, ઓકે, 2 છે. હાઇડ્રોજન 3 ને 2 5 છે. 1 નાઇટ્રોજન ને 1 ઓક્સિજન છે. આનું આસુ છે. આમાં કાર્બન કેટલા છે? 2 છે, બરાબર છે. હાઇડ્રોજન 3, 4 અને 5 છે. હાઇડ્રોજન 5 છે, નાઇટ્રોજન અને 1 ઓક્સિજન છે. આસુ સરખું છે, બસું અલગ અલગ છે. આ ક્રિયાશીલ સમૂહ કયો છે? CONH2, એટલે એમાઇડ કહેવાય. ક્રિયાશીલ સમૂહ કયો છે? એમાઇડ છે. એમાઇડ ક્રિયાશીલ સમૂહ છે. એના પછીની વાત કરીએ તો અહીંયા જોજો, બરાબર ધ્યાન રાખજો. આ H અહીંયા આવી ગયો છે અને O અહીંયા જતો રહ્યો છે. બહુ શાંતિપૂર્વક વિચારો. H અહીંયા આવી ગયો એટલે અહીંયા CH થઈ ગયો. 1 H નાઇટ્રોજન સાથે 1 H હતો, એટલે નાઇટ્રોજન સાથે 1 H હતો. H ની વચ્ચે O આવી ગયો એટલે OH થઈ ગયું. ઓક્ઝાઇમ, ઓક્ઝાઇમ. ખરેખર આ ઓક્ઝાઇમ 12મા ધોરણમાં આવશે, એટલે અત્યારે કદાચ યાદ ન રહે આ ક્રિયાશીલ સમૂહ તો ટેન્શન નહીં લેતા. 12મા ધોરણનું 12મું ચેપ્ટર છે, એનું નામ આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ છે. એની અંદર આ ઓક્ઝાઇમ ક્રિયાશીલ સમૂહ આવશે. ત્યારે એટલા માટે અત્યારે એ ભણવાનું બધું એટલા માટે છે. અમુક વસ્તુ અત્યારે આવતી જ નથી, પણ આપણે તો આખા 2 વર્ષની તૈયારી પરફેક્ટ કરવાની છે. એટલે ત્યારે તમે 12મું ભણો ને ત્યારે પાછું યાદ આવે કે નહીં, આપણે આ ક્રિયાશીલ સમૂહ સમઘટકતામાં આવું થોડું ઘણું ભણ્યા હતા, અથવા તો પાછું 12મું ભણ્યા પછી પાછું 11મું રિવિઝન કરતા હોય તો ત્યારે તો તમને આવડી જ જાય, બરાબર ને. એટલે આ GOC જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રીના અમુક કોન્સેપ્ટ એવા છે કે 12મું ભણ્યા પછી તમને વધારે આવડશે. એટલે અમુક કોન્સેપ્ટ તમને ડિફિકલ્ટ પણ લાગશે કે ભાઈ બહુ ડિફિકલ્ટ છે, પણ એ 12મું ભણ્યા એ 12મામાં ઉપયોગી છે. આ GOC ન આવડે ને તો 12માનું ઓર્ગેનિક કેમિસ્ટ્રી ન આવડે. અને એક વખત આ પર GOC શીખી લીધા, એના કોન્સેપ્ટ શીખી લીધા અને 12મું ભણી લીધા, પાછું એકવાર GOCનું રિવિઝન કરો તો તમને વધારે પાછી મજા આવે, વધારે એમાં માસ્ટરી આવે. એટલે આ બધી વસ્તુ એકબીજાને પૂરક છે. ચાલો, એના પછી આપણે આગળ જઈએ તો ઉદાહરણ ઘણા બધા આપ્યા છે, બધા જોતા જ જઈએ. એમાઇન છે. આ કયું છે? એમાઇન છે. કાર્બનની સંખ્યા 3 છે. હાઇડ્રોજન 3 અને 2 5 6 7 8 9 હાઇડ્રોજન છે. આનું આસુ, આનું આસુ અને આનું આસુ, બધાના આસુ સરખા જ છે. આ આણ્વીય સૂત્ર છે, બરાબર છે ને.
આણ્વીય સૂત્ર છે. પણ આ એમાઇન છે ને એ પ્રાથમિક એમાઇન છે. કેમ કે આ નાઇટ્રોજન જે કાર્બન સાથે જોડાયેલ, આ નાઇટ્રોજન એક જ કાર્બન સાથે જોડાયેલો છે. આ નાઇટ્રોજન બીજા 2 કાર્બન સાથે એટલે દ્વિતીયક એમાઇન છે. આ નાઇટ્રોજન બીજા 3 કાર્બન સાથે જોડાયેલો છે એટલે તૃતીયક એમાઇન છે. આના નામકરણમાં અત્યારે નથી પડતા, ટાઈમ બગાડતા નથી. નામકરણે આવડવું ફરજિયાત છે. પરીક્ષામાં એવું પૂછી શકે પ્રોપેન 1 એમાઇન, N મિથાઇલ ઇથેન એમાઇન અને NN ડાયમિથાઇલ મિથેન એમાઇન આવશે. અહીંયા મિથેન એમાઇન આવશે, ઇથેન એમાઇન નહીં આવે, મિથેન એમાઇન. આવા સુધારા તમે જાતે કરી શકો છો કેમ કે આ બહુ નોર્મલ વસ્તુ છે. તો આ ત્રણેય આપેલા છે. તો ત્રણેય કયા સમઘટક છે? તો ક્રિયાશીલ સમૂહ સમઘટક કહેવાય. કેમ? ઘણા સ્ટુડન્ટને આ કન્ફ્યુઝન હોય છે, સર આ એમાઇન ને આ એમાઇન છે બધું એમ, પણ પ્રાથમિક એમાઇન, આ પ્રાથમિક એમાઇન, આ દ્વિતીયક એમાઇન અને આ તૃતીયક એમાઇન ત્રણેય અલગ અલગ ક્રિયાશીલ સમૂહ કહેવાય. એટલે આ ખાસ નોટ ડાઉન કરજો, તમારા જે છે એ નોટ ડાઉન કરજો કેમ કે આ અલગ અલગ ક્રિયાશીલ સમૂહ કહેવાય એટલે આને ક્રિયાશીલ સમૂહ સમઘટક કહેવાય. ચાલો એના પછીની આપણે વાત કરીએ તો આટલું તમને આપ્યું છે. આમની અંદર આના આંસુ જે છે, જેટલી પ્રેક્ટિસ વધારે, બધા ક્રિયાશીલ સમૂહના આવે છે ને એના મોસ્ટ ઓફ મેં કવર કરી લીધા છે અને એના બધાને એક એક ઉદાહરણ લઈ લીધા છે એટલે વાંધો ન આવે. ઇથેન નાઇટ્રાઇલ છે અણુસૂત્ર, હવે તમે જોતા જજો. અને આ સાયનાઇડ આઇસોસાયનાઇડ છે, મિથાઇલ આઇસોસાયનાઇડ, બરાબર છે. અને ઇથેન નાઇટ્રાઇલ જે છે આ બંનેની અંદર આ ક્રિયાશીલ સમૂહ કયો? નાઇટ્રાઇલ. આ આઇસોનાઇટ્રાઇલ અથવા આઇસોસાયનાઇડ. આ સાયનાઇડ તો આ આઇસોસાયનાઇડ છે. ક્રિયાશીલ સમૂહ બદલાઈ ગયો છે, બરાબર. ક્રિયાશીલ સમૂહ સમઘટકતા આ થોડુંક નવું છે. પણ આની શક્યતા ઓછી છે પૂછાવાની, એટલે બહુ ટેન્શન નહીં લેતા. આ બધું આગળનું પૂછાય છે, જેનું વેઇટેજ થોડું ઓછું છે. નોર્મલ ક્યાંક ઉપયોગમાં આવે છે એ હું તમને કહેતો જાઉં છું. વધારે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એ પણ હું કહેતો જાઉં છું, અને બહુ જ વધારે ઇમ્પોર્ટન્ટ છે એના પર આપણે વધારે ભાર પણ આપીએ છીએ, એના પર વધારે ટાઈમ પણ આપીએ છીએ, બરાબર છે ને. એટલે આ બધું આખું વેઇટેજ પ્રમાણે જ આપણે રેગ્યુલર ચાલીએ છીએ. ચાલો આને ખરેખર છે ને હું લખીશ ને તો આવી રીતે લખો. ચાલો CH3 CH2 SO3 આ SO3 HM આપ્યું છે એટલે કેટલા કાર્બન થયા? અહીંયા CH2 આવે, બરાબર ને. ઇથેન સલ્ફોનિક એસિડ થાય, 2 કાર્બન એટલે ઇથેન આવે ને સલ્ફોનિક એસિડ SO3H, બરાબર. સલ્ફોનિક એસિડ છે. પણ હવે આનું બંધારણ આવી રીતે થઈ ગયું, CH3, બરાબર છે. પછી SO3 CH3 SO3 અને CH3, બરાબર છે. તો અહીંયા મિથાઇલ સલ્ફોનેટ એસ્ટર થઈ ગયું, બરાબર છે. મિથાઇલ જોજો સલ્ફોનેટ એસ્ટર થઈ ગયું. હવે આ એસ્ટર એક ક્રિયાશીલ સમૂહ બની ગયો. આની ઉપયોગિતા બહુ જ ઓછી આવે છે 12માં. આ તો રેર કેસમાં પૂછવું હોય તોની વાત થઈ ગઈ, કેમ કે અહીંયા ઓક્સિજન સાથે શું છે? હાઇડ્રોજન છે. પણ અહીંયા ઓક્સિજન સાથે શું છે? CH3 છે. એટલે આ એક પ્રકારનો એસ્ટર થઈ ગયો અને આ એ જે સલ્ફોનિક એસિડ હતો ક્રિયાશીલ સમૂહ બદલાઈ ગયો છે. એટલા માટે ક્રિયાશીલ સમૂહ સમઘટકતા કહેવામાં આવે છે. પણ રેર કેસમાં ક્યારેક જ પૂછાય છે. આ તો બહુ ડિફિકલ્ટ પેપર નીકળ્યું હોય તોની વાત છે, બરાબર છે. ચાલો હવે આ થોડુંક પૂછાય એવું છે ને થોડુંક યુનિક છે. આ બે કેમ ક્રિયાશીલ સમૂહ સમઘટક લાગે છે? તમે કહેશો સર આની અંદર એ OH છે, આ OH છે, આની અંદર એ OH છે, આ તે આલ્કોહોલ કહેવાય ને આ આલ્કોહોલ કહેવાય. તો નહીં, થોડુંક અલગ છે. તમે જુઓ, ઓકે, શાંતિથી જુઓ, બરાબર છે ને. અલગ અલગ એરિયા પ્રમાણે લેંગ્વેજ બદલાતી હોય છે, બરાબર છે. ચાલો તો હવે આ જે છે તો આ બે વસ્તુ જે છે સેમ નથી, અલગ અલગ છે. આ અણુસૂત્ર સેમ, કાર્બન 7 1 2 3, બેન્ઝીનના 6 કાર્બન અને 1 7, બેન્ઝીનના 6 અને 1 7. અણુસૂત્ર સમાન છે, આસુ સમાન છે, બસુ અલગ અલગ છે. જો કઈ રીતે કે આ અણુસૂત્ર બેયનું સરખું જ છે, આ છે ને આ છે, બરાબર છે. પણ બેન્ઝીન ચક્ર જે છે, બેન્ઝીન ચક્ર છે એના કાર્બન સાથે સીધો જ OH કનેક્ટ થયેલો હોય તો એને ફિનોલ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? એને ફિનોલ કહેવામાં આવે છે. ખાસ ધ્યાન રાખજો. પણ આ OH છે એ બેન્ઝીન ચક્રના 6 કાર્બન છે એને સાથે સીધો જ કનેક્ટ નથી થયો. એ કાર્બન પછી CH2 છે અને પછી OH છે, તો આને આલ્કોહોલ કહેવાય. આલ્કોહોલિક OH છે, અહીંયા લખેલું જ છે, બરાબર છે. અહીંયા એરોમેટિક અથવા ફિનોલિક OH કહેવામાં આવે છે. ફિનોલિક OH આવું કહેવામાં આવે છે. એટલા માટે આ ક્રિયાશીલ સમૂહ ફિનોલ થાય
અને આ ક્રિયાશીલ સમૂહ આલ્કોહોલ થાય. એટલે ખાસ ધ્યાન રાખજો, બે OH જ છે. આ કન્ફ્યુઝ કરવા માટે પૂછી શકે છે તમને. એટલે ક્રિયાશીલ સમૂહ સમઘટક છે, બરાબર. આનું નામ જે છે, બરાબર છે, આ ફિનોલ છે, આ 1 અને આ 2 મિથાઇલ ફિનોલ, આ તમે કહી શકો છો આનું નામ. અને આનું નામ ફિનાઇલ મિથેનોલ અથવા બેન્ઝાઇલ આલ્કોહોલ કહેવાય. સામાન્ય નામ યાદ હોય તો તમને પરીક્ષામાં આવું પૂછી શકે. 2 મિથાઇલ ફિનોલ અને બેન્ઝાઇલ આલ્કોહોલ જે છે કયા સમઘટક છે? તો પહેલા નામ પરથી બંધારણ દોરવાના, બંધારણ લખી અને કહેવાનું કે બે ક્રિયાશીલ સમૂહ સમઘટક છે. કેમ કે આમાં ફિનોલિક ક્રિયાશીલ સમૂહ છે, આમાં આલ્કોહોલિક OH છે, આલ્કોહોલ છે, બરાબર છે. આવું જ સમજવાનું છે. ચાલો એના પછી આપણે જો જોઈએ તો આ બે તમને આપેલા છે. આ બેની અંદર ફેર શું છે? જો આને હું અહીંયા લખીશ ને તો આવી રીતે પણ લખાય, CH3NO2. આમ લખું જ ખબર પડી જાય તમને તરત. તો તરત તમે કહી દો સર આ તો નાઇટ્રો ઇથેન છે. આ NO2 ને નાઇટ્રો ઇથેન આ એ જ છે. જોજો બરાબર, નાઇટ્રો ઇથેન જ છે. આ ઇથેન, ઇથન અને ઇથેન છે, બરાબર. CH3 CH2 NO2 ને N સિંગલ બોન્ડ O અને ડબલ બોન્ડ O. NO2 ને વિગતવાર આવી રીતે લખાય છે, ખ્યાલ આવ્યો ને? NO2 નું બંધારણ તમારે દોરવું હોય ને, આ NO2 છે ને, એટલે આવા બધા બંધારણ યાદ રાખો ને તો વાંધો ન આવે. તો નાઇટ્રોજન સાથે 2 ઓક્સિજન છે. એક ઓક્સિજન ડબલ બોન્ડથી જોડાયેલો હોય છે, એક ઓક્સિજન સિંગલ બોન્ડથી. એને આવી રીતે સવર્ગ સહસંયોજક બંધથી દર્શાવવાનું અથવા તો આમ દર્શાવવાનું. ડબલ બોન્ડ O, સિંગલ બોન્ડ O, અહીંયા પ્લસ અને અહીંયા માઇનસ આવશે, આવી રીતે આવશે આમ. એટલે પ્લસ માઇનસ અને ડબલ બોન્ડ O, આ નાઇટ્રો કહેવાય. પણ અહીંયાથી હું આવી રીતે રિપ્રેઝન્ટ કરું છું, આ CH3 CH2 ONO. તો આ બંનેમાં શું ડિફરન્ટ છે? NO2 માં અને ONO માં શું ડિફરન્ટ છે? NO2 માં અને ONO માં શું ડિફરન્ટ છે? આ NO2 છે, આ ONO છે. બંનેમાં ડિફરન્ટ કેટલો છે? આમાં એક નાઇટ્રોજન, આમાં એક નાઇટ્રોજન, 2 ઓક્સિજન, 2 ઓક્સિજન. પણ અહીંયા જે કાર્બન સાથે બંધ બનાવે છે એ નાઇટ્રોજન બંધ બનાવે છે, નાઇટ્રોજન બંધ બનાવે છે. અહીંયા કાર્બન સાથે બંધ બનાવી ઓક્સિજન, એટલે ONO છે. તો આને નાઇટ્રો કહેવાય. આ જે સમૂહ છે ને એને નાઇટ્રો કહેવાય, નાઇટ્રો કહેવાય. અને નાઇટ્રીટો આને કહેવાય, નાઇટ્રાઇટો અથવા નાઇટ્રીટો કહેવાય, નાઇટ્રાઇટો અને નાઇટ્રાઇટો કહેવાય. એટલે નાઇટ્રાઇટો ઇથેન કહેવાય અને આને નાઇટ્રો ઇથેન કહેવાય, અને નાઇટ્રાઇટો ઇથેન કહેવાય. ક્રિયાશીલ સમૂહ બદલાઈ ગયો, ખ્યાલ આવ્યો? એટલા માટે ક્રિયાશીલ સમૂહ સમઘટકતામાં લેવામાં આવે છે, બરાબર છે. અને અહીંયા આપણે છેલ્લે લાસ્ટમાં જોઈએ તો આ થાયો ઇથર, આ ખાસ ધ્યાન રાખજો, થાયો આલ્કોહોલ કહેવાય. આ થાયો ક્રિયાશીલ સમૂહ છે, આ થાયો આલ્કોહોલ છે. આને કહેવાય ઇથાઇલ થાયો આલ્કોહોલ, ઇથાઇલ થાયો આલ્કોહોલ, ઇથાઇલ થાયો આલ્કોહોલ આનું નામ થાય, બરાબર છે. SH છે અને અહીંયા ઇથર. જેમ આલ્કોહોલ અને ઇથર ક્રિયાશીલ સમૂહ સમઘટક હતા ને, તેમ થાયો આલ્કોહોલ અને થાયો ઇથર, અને થાયો ઇથર કહેવાય. ડાયમિથાઇલ, ડાયમિથાઇલ થાયો ઇથર, આવું આનું આખું નામ થાય. એટલે અહીંયા SH છે તો આ થાયો આલ્કોહોલ કહેવાય ક્રિયાશીલ સમૂહનું નામ, અને S છે તો એને થાયો ઇથર કહેવાય. આ પહેલાનું ભાઈબંધ છે CH3O. આને ઇથર કહેતા તો આને થાયો ઇથર કહેવાનું છે, બરાબર છે. આનું ભાઈબંધ છે તો CH3 CH2OH. આને આલ્કોહોલ કહેતા હતા, આને આલ્કોહોલ કહેતા હતા, તો ઉપરવાળાને શું કહેવાય? થાયો આલ્કોહોલ કહેવામાં આવે છે. બસ આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. ચાલો તો હવે આપણે જોવાનું છે ચક્રીય શૃંખલા સમઘટકતા. ચક્રીય શૃંખલા સમઘટકતા એ શું છે, કઈ રીતે આવે છે? તો ચક્રીય શૃંખલા સમઘટકતા એ પણ અગત્યની વસ્તુ છે, બરાબર ધ્યાન આપજો. તે ક્રિયાશીલ સમૂહ સમઘટકતાનો જ ભાગ છે, ક્રિયાશીલ સમૂહ સમઘટકતાનો જ એક ભાગ છે, એમાંથી જ આવે છે. પણ કઈ રીતે? સમાન અણુસૂત્ર ધરાવે છે, અણુસૂત્ર સમાન છે. રેખીય બંધારણ, એક રેખીય બંધારણ હોય તો એક ચક્રીય બંધારણ હોય. જોઈએ જોકે એના ઉદાહરણ જોઈએ એટલે નિયમો ઓટોમેટિક આવડી જાય, પણ નિયમો થોડાક આવી રીતે લખેલા હોય તો થોડુંક પરફેક્ટ કામ થાય. એમાં નિયમમાં હું બહુ ટાઈમ વધારે નથી બગાડતો, પણ તમારે લખી લેવાના બધા જ. આ તો તમારે ક્યાંક કન્ફ્યુઝન થયું હોય તો નિયમ વાંચવા થાય, ખ્યાલ આવે.
અને થોડુંક સ્પીડમાં એટલે આપણે લેતા હોઈએ છીએ કે તમે ઓલરેડી ગુજરાત બોર્ડમાં ભણી ગયા હો છો બધું જ, એટલે બહુ ધીમું પણ નથી લેતા, જેથી કરીને તમને વાંધો ન આવે, તમને રિવિઝન થઈ જાય અને ફટાફટ પૂરું પણ થઈ જાય. અને એક્સ્ટ્રા વસ્તુ જે લેવાની છે એના પર ખાસ ધ્યાન આપણે આપવાનું હોય તો ટેન્શન રહી નહીં. બરાબર છે. ચક્રીય શૃંખલા સમઘટકતા એ ક્રિયાશીલ સમૂહ સમઘટકતા તરીકે ઓળખવામાં આવે છે. એટલે ચક્રીય સમઘટકતા એ ક્રિયાશીલ સમૂહ સમઘટકતાનો જ ભાગ છે. પ્રથમ અગ્રિમતા તેને ચક્રીય શૃંખલા સમઘટકતા તરીકે ઓળખવામાં આવે છે. એટલે વળી શું એ હું તમને સમજાવું. જો આ બે બંધારણ આપ્યા છે, આ બંધારણ ને આ બંધારણ, આનું રેગ્યુલર બંધારણ હું લખું, CH3 CH ડબલ બોન્ડ CH2. આ પહેલું, આ પહેલાને મેં વિગતવાર લખ્યું. આમાં શું છે કે હવે દર વખતે આપણે તો મોટા થઈ ગયા કહેવાય, બરાબર, એટલે નામકરણ શીખી ગયા, એટલે હવે આનું રેગ્યુલર બંધારણ ખબર હોય, જ્યાં ઘટતા હોય એટલે હાઇડ્રોજન મૂકવાના છે, બરાબર. જેટલા અહીંયા કેટલા હાઇડ્રોજન ઘટે છે 2, અહીંયા કેટલા ઘટે 1, અને અહીંયા કેટલા ઘટે 3. તો એ દર વખતે હું ખોટા મૂકવા હતા, જરૂર નથી, એટલા માટે જરૂર હોય તો મૂકવા પડે, એટલે અમે મૂકી દીધા છે. પછીની નેક્સ્ટ આપણે નહીં મૂકીએ, બરાબર ને. એટલે આ રીતે છે. તો ચાલો, તો હવે આ બંધારણને કેમ દોરાય, બીજું બંધારણ છે તેને હું આમ રીતે દોરીશ, CH2 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 અને આમ થઈ ગયું, બરાબર. બંનેના આંસુ સરખા છે. જો કાર્બન કેટલા છે, કાર્બન કેટલા છે 3, હાઇડ્રોજન 3 ને 3 6 છે. આની અંદર બંનેના આંસુ સરખા, આમાં પણ એવું છે, 3 કાર્બન ને 3 હાઇડ્રોજન. પણ ફેર શું, આમાં ક્રિયાશીલ સમૂહ કયો છે, પહેલામાં ક્રિયાશીલ સમૂહ કયો છે, આમાં ક્રિયાશીલ સમૂહ જે છે ને આલ્કીન છે, અને આ આલ્કેન, ચક્રીય આલ્કેન છે. આ આલ્કીન થોડો કહેવાય, અને આલ્કીન ન કહેવાય ને, એટલે ક્રિયાશીલ સમૂહ સમઘટક છે જ. આ આલ્કેન છે, એમાં કયો આલ્કેન, ચક્રીય આલ્કેન. આલ્કેનમાં 2 પ્રકાર, રેખીય સીધો આલ્કેન અને ચક્રીય. એમાં ચક્રીય આલ્કેન છે અને આલ્કીન છે. ક્રિયાશીલ સમૂહ સમઘટક તો છે જ, પણ આમાં આને ચક્રીય સમઘટક પણ કહેવાય. આ સીધી શૃંખલા છે અને આ ચક્રીય છે, તો ચક્રીય શૃંખલા સમઘટક પણ કહેવાય. તો કેવો કયો, ક્રિયાશીલ સમૂહ સમઘટક કેવો કે ચક્રીય શૃંખલા સમઘટક કેવો? તો વધારે પ્રિફરન્સ કોને આપવાનું, ચક્રીય શૃંખલા સમઘટકને. હા, બે કહેવાય. તમને કોઈ એમ કે ક્રિયાશીલ સમૂહ સમઘટક છે, હા, પણ વધારે મોસ્ટ ઓફ તમારે નામ આને કેવું હોય કે કયો સમઘટક છે, ખાલી એમ જ પૂછું કયો સમઘટક, તો તમારે કહેવાનું કે ચક્રીય શૃંખલા સમઘટક છે. એક સીધી શૃંખલા છે અને એક ચક્રીય શૃંખલા છે, બરાબર. એટલે આ રીતે, એટલે પ્રિફરન્સ એને આપવાનું છે. બીજું વધારે કાંઈ બહુ મોટું કાંઈ એવું છે નહીં, બરાબર ને. એટલે આ બે છે, એક સીધી શૃંખલા હશે તો એક ચક્રીય હશે. બંનેના આંસુ સરખા હશે અને બસુ તો અલગ અલગ છે જ. ઉદાહરણ તરીકે જોઈએ, ચાલો. આ તમને આવેલું છે, આવું બધું લિસ્ટે આપી દીધું છે, ઓકે, કંઈ વાંધો નહીં. ચાલો, તમને બંધારણ આવેલા છે. બંધારણમાં એવું કીધું છે, આ પહેલું બંધારણ છે C4H8. જો આને હું હાઇડ્રોજન લખું તો કેટલા હાઇડ્રોજન થાય, અહીંયા 3, અહીંયા 2, અહીંયા 1 અને અહીંયા 2 થઈ ગયું. જો આંસુ થઈ ગયું, કાર્બન કેટલા 4, હાઇડ્રોજન કેટલા 8, 3 4 5 6 7 8 હાઇડ્રોજન થઈ ગયું. એવી રીતે આમાં થઈ જ જાય. આમાં ડિફરન્સ શું છે, ઓકે. એટલે હું હવે હાઇડ્રોજન ઉડાડી નાખું છું, બરાબર ને. ખોટું હું હાઇડ્રોજન લેખા જ કરવા દર વખતે, બરાબર. હવે આની અંદરથી હું જો વાત કરીશ તો અહીંયા ડબલ બોન્ડ 1 નંબર પર છે, અહીંયા ડબલ બોન્ડ 2 નંબર પર છે. અને સ્થાન સમઘટક પણ કહેવાય, સ્થાન સમઘટક પણ કહેવાય. આને આપણે A કહી દઈએ, બરાબર છે. આને આપણે B કહી દઈએ, આને આપણે B કહી દઈએ, આને આપણે C બંધારણ કહી દઈએ. હવે આનું અણુસૂત્ર C4H8, આનું પણ C4H8, આનું પણ C4H8. જ્યાં જ્યાં વળાંક ત્યાં ત્યાં કાર્બન. હવે દર વખતે જો આવું બંધારણ હવે લખવાનું હોય ભાઈ, ટાઈમ પાસ બહુ થાય, એટલા માટે આને આવી રીતે પણ લખાય. આ તો તમને કદાચ ખબર ન પડી હોય તો, એટલા માટે મને ખબર નથી કે તમને કેટલી ખબર નથી, એટલા માટે મારે કહેવું પડે છે. આ લાવે 4 કાર્બન 8 હાઇડ્રોજન છે, બરાબર છે ને. એટલે આ રીતે દર્શાવવામાં આવે છે. હવે આ બંધારણ આને A કહેવાય, આને B કહેવાય, આને C કહેવાય. હવે B અને C કયું બંધારણ છે? તો એક સીધી શૃંખલા છે ને એક ચક્રીય શૃંખલા છે, તો આને ચક્રીય શૃંખલા સમઘટક કહેવાય. ખ્યાલ આવ્યો ને, ચક્રીય શૃંખલા સમઘટક. હજી એક આનો સમઘટક બને છે, તમને આપ્યો નથી, D સમઘટક. કયો બનશે એ હું તમને કહું. અહીંયા D સમઘટક થશે. કેમ કે જો આમાં પણ કેટલા કાર્બન, એક જ વસ્તુ, એક કાર્બન વધારે થઈ ગયો છે. આ કાર્બન જે છે આમ આવશે, બરાબર છે ને. જો 1 2 3 4 કાર્બન થઈ ગયા, 4 કાર્બન અને 8 હાઇડ્રોજન છે. 3 અહીંયા
4 5 6 7 8 હાઇડ્રોજન થઈ ગયા. બસ આ 4 સમઘટક થઈ ગયા. હવે તમને એવું કીધું છે એ અને બી સમઘટક છે. એ કયા સમઘટક છે? એ અને બી, બરાબર છે. તો એ તમે કહી શકો સ્થાન સમઘટક છે. અહીંયા ડબલ બોન્ડ 1 નંબર પર, અહીંયા 2 નંબર પર છે. ક્રિયાશીલ સમૂહ સેમ જ છે, શૃંખલા સમઘટક ન કહેવાય, બરાબર છે. એ અને સી તો ક્રિયાશીલ સમૂહ સમઘટક એ કહેવાય અને શૃંખલા સમઘટક એ કહેવાય. જો અહીંયા સીધી શૃંખલા છે, આમાં ચક્રીય શૃંખલા છે, બરાબર. એટલે ચક્રીય શૃંખલા સમઘટક પણ કહેવાય, ચક્રીય શૃંખલા સમઘટક, બરાબર છે. બી અને સી કયા કહેવાય? એ પણ આ જ કહેવાય, ચક્રીય શૃંખલા સમઘટક, બરાબર છે. હા, એને બી અને સી ને શૃંખલા સમઘટક પણ કહી શકો છો. સીધું આપણે સૌથી પહેલા લીધું હતું એ પણ કહી શકો, પણ વધારે પ્રિફરન્સ કોને આપવાનું? ચક્રીય શૃંખલા સમઘટકને, બરાબર. આને ક્રિયાશીલ સમૂહ સમઘટક પણ કહેવાય. આ બેન આમાં આલ્કેન ક્રિયાશીલ સમૂહ, આમાં આલ્કીન છે, પણ વધારે પ્રિફરન્સ ચક્રીય શૃંખલા સમઘટકને આપવાનું છે. એ અને ડી એ પણ ચક્રીય શૃંખલા સમઘટક છે. બી અને ડી એ પણ ચક્રીય શૃંખલા સમઘટક છે. સી અને ડી એ શૃંખલા સમઘટક કહેવાય, ખાલી શૃંખલા સમઘટક. કેમ? ચક્રીય શૃંખલાની આ બે ચક્રીય જ છે, પણ શૃંખલા અલગ અલગ છે. આમાં કેટલા કાર્બનની ચક્રીય શૃંખલા છે? 4. આમાં 3ની જ છે, બરાબર. એટલે ખાલી શૃંખલા સમઘટક કહેવાય. પહેલું ભણ્યા તે શૃંખલા સમઘટક, બરાબર. આ રીતે દર્શાવવામાં આવે છે. એટલે આવું બધું કામ કરો તો બહુ મજા આવે એવું છે અને મસ્ત કામ છે, બરાબર છે. એટલે આ ઉદાહરણ આપણે જોઈ લઈએ ફટાફટ જરાક આના. ઓકે, પહેલા બધા જ ઉદાહરણ લઈ લઉં છું. તો આની અંદર તમે જોઈ શકો તે રીતે કે સૌપ્રથમ જો તમને અહીંયા ઉદાહરણ આપેલા છે તો C5H12O 5 કાર્બન 12 હાઇડ્રોજન અણુ સૂત્ર ધરાવતા આલ્કોહોલના તમામ બંધારણીય સૂત્ર. હવે આની અંદર આલ્કોહોલના સૂત્ર એ બને ને ઈથરના સૂત્ર એ બને, બંને બને. આલ્કોહોલ એ બને ને ઈથર પણ બને. પણ આપણે પહેલા આલ્કોહોલને લઈ લઈએ. તમને એમ થાય ઓહો સર આટલું બધું આપ્યું કેમ યાદ રાખશું? થોડુંક ડિફિકલ્ટ છે જ, પણ હું કહું તેમ યાદ રાખવાનું છે. જો યાદ કેમ રાખશો? પહેલા આ બધું એક લિસ્ટ એટલા માટે સાથે છે, બધાને સાથે યાદ રાખવા માટે, એટલા માટે કામ કરવાનું છે. પહેલા તો કેટલા કાર્બનની શૃંખલા? આપણી પાસે 5 શું છે? કાર્બન છે. હાઇડ્રોજન તો ઓટોમેટિક સેટ થઈ જ જવાના છે. એ દર વખતે લખવાનું. જો આ સી આ જો લખ્યું છે તો એને વિગતવાર લખું તો આ 1 નંબરનો કાર્બન, આ 2, આ 3, 4 અને 5. ને વિગતવાર કદાચ લખવું હોય તો CH3 CH2 અને OH આમ આવે છે. પણ આવું દર વખતે લખવાનું નહીં, બરાબર છે. એટલા માટે આ સીધું જ આવું શોર્ટકટ જ લખી દેવાનું છે. એટલે આને જે સમજાવવા માટે જ લખ્યું તો આપણે હું રફ કરી દઉં છું. આ કાર્બનની સંખ્યા આપી. સૌથી પહેલા 5 કાર્બનની શૃંખલાવાળા છે ને એ લખી દેવાના. આ 5 કાર્બનની શૃંખલા, અહીંયા 5 કાર્બનની શૃંખલા 1 2 3 4 અને 5. એના પછી અહીંયા 5 કાર્બનની શૃંખલા 1 2 3 4 અને 5. 5 કાર્બનની શૃંખલા, 5 કાર્બનની શૃંખલા, 5 કાર્બનની શૃંખલા. હવે આમાં ત્રણેયમાં ડિફરન્ટ શું છે? ત્રણેયમાં ડિફરન્ટ એટલો છે, પહેલાની અંદર OH જે છે એ 1 નંબર પર છે. આ જુઓ 1 નંબર પર છે. આ 5, આમાંય 5 કાર્બનની શૃંખલા, આમાંય 5 કાર્બનની શૃંખલા, આમાંય 5 કાર્બનની સીધી શૃંખલા છે. આમાં OH 1 નંબર પર છે, આમાં OH 2 નંબર પર છે, આમાં OH 3 નંબર પર છે. એટલે વહીવટ પતી ગયો. આ 3 ને સાથે યાદ રહી ગયા. ચાલો એના પછી 4 કાર્બનની શૃંખલાવાળા લો. 4 કાર્બનની શૃંખલાવાળા. તો બાકીના બધા 4 કાર્બનની શૃંખલાવાળા છે. જો 1 2 3 4, 1 2 3 4 થઈ ગયું. એના પછી અહીંયા 1 2 3 અને 4, અહીંયાથી 1 2 3 અને 4, પછી અહીંયાથી 1 2 અને 3 કાર્બનની શૃંખલા થઈ. એટલે ખરેખર નંબરિંગ તો અહીંયાથી આપવાનું હોય કાયદેસર રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પ્રમાણે. એ ગયો કઈ નહીં. ચાલો ફરી વખત આપણે લખી નાખીએ. 1 2 3 4 5, આ 1 2 3 4 5, 1 2 3 4 અને 5. 5 કાર્બનની શૃંખલાવાળા 2 થઈ ગયા. એને આપણે આ રીતે રિપ્રેઝન્ટ કર્યા હતા, તમને યાદ જ છે, બરાબર છે. રિવિઝન થઈ ગયું. ચાલો ને એક પ્રકારનું. પછી 4 કાર્બનની શૃંખલાવાળા, 4 કાર્બન 1 2 3 4, 1 2 3 4. અહીંયાથી આ 4 કાર્બનની શૃંખલા
2 3 અને 4 બરાબર છે. આ 3 કાર્બનની શૃંખલા છે અને બાકી રાખી દઈએ 1 2 3 અને 4 થઈ ગયું. હવે 4 કાર્બનની શૃંખલાવાળા આપણે બનાવ્યા છે. હવે 4 કાર્બનની શૃંખલાવાળામાં કેમ એક એક જ તમારે એવું હોય તો બનાવવાના, પણ બધામાં કરવાનું શું છે, બધામાં ડિફરન્ટ એટલો પાડવાનો છે કે પહેલાની અંદર OH જે છે, પહેલા OH પૂછડીએ જ રાખીએ, આ OH પૂછડીએ જ છે શરૂઆતમાં જ છે ટૂંકમાં, બરાબર છે. અને છેલ્લેથી બીજા કાર્બન પર એક શાખા કરીએ, બરાબર, કારણ કે 4 કાર્બનની શૃંખલા છે એટલે એક શાખામાં નાખવો પડશે. તો 4 સીધી શૃંખલા OH પૂછડીએ જ, છેલ્લેથી બીજા પર એક શાખા, છેલ્લેથી બીજા પર એક શાખા, પછી OH પૂછડીએ જ, છેલ્લેથી ત્રીજા પર એક શાખા, 1 2 ને 3 ત્રીજા પર, છેલ્લેથી બીજા પર એક શાખા હતી અહીંયા, હવે છેલ્લેથી 1 2 ને 3 ત્રીજા પર એક શાખા. હવે અહીંયા હવે પહેલા ઉપર જ શાખા નહીં થઈ શકે, પહેલા ઉપર કદાચ શાખા કરીને આવું બંધારણ બનાવ્યું આમ છે અને અહીંયા શાખા કરી નાખીએ તો આ બંધારણ તો આવી ગયું. આ 5 કાર્બનની શૃંખલા થઈ ગઈ, 1 2 3 4 અને 5, 5 કાર્બનની શૃંખલા વાળું આપણે બંધારણ આવી ગયું. અહીંયા 5 કાર્બનની શૃંખલા વાળું બંધારણ આવ્યું, આ અને આ બે સરખા જ થાય. એટલા માટે એટલે આપણે કામ કયું કર્યું છે કે 4 કાર્બનની શૃંખલા લીધી, 4 કાર્બનની શૃંખલા લીધી, 4 કાર્બનની શૃંખલા છે, એમાં OH પૂછડીએ, આમાં OH પૂછડીએ, આમાં છેલ્લેથી બીજા કાર્બન પર એક શાખા, છેલ્લેથી ત્રીજા કાર્બન પર એક શાખા. પછી આપણે કર્યું OH ને 2 નંબર પર લઈ લીધો. આ OH જે તમને દેખાય છે એ OH ને આપણે 2 નંબર પર લઈ લીધો, આ OH ને 2 નંબર પર લઈ લીધો. પછી OH ના અહીંયા તો શાખા કરી જ ન શકાય, તો સીધી શૃંખલા OH પછીના કાર્બન પર એક શાખા કરી દીધી અને OH જે કાર્બન પર છે એ જ કાર્બન પર શાખા કરી, તો સમઘટક અલગ થાય છે. અને સૌથી છેલ્લો સમઘટક જે છે નિયો વાળો કહેવામાં આવે છે, 1 2 ને 3 કાર્બન છે ને છેલ્લેથી બીજા કાર્બન પર 2 શાખા છે. આવી રીતે સમઘટક થાય. સમઘટક લખવા માટેનો કોઈ નિયમ નથી, પણ આની પ્રેક્ટિસ કરો, યાદ રાખો, પ્રેક્ટિસ કરો. આ 4 વખત લખો, એક વખત જોયા વગર લખો, પ્રેક્ટિસ કરો. ભાઈ 5 કાર્બનની શૃંખલા બનાવવાની, આટલાની બનાવવાની, આટલા, આવી રીતે આ તમારું પછી તમારી જાતે જ તમે તૈયાર કરો અને લખો તો એ બેસ્ટ કામ થાય. એવી રીતે તૈયાર કરવાના છે. એટલે સમઘટક માટે પ્રેક્ટિસ બહુ અગત્યની છે. આના કેટલા સમઘટક બનશે તો આવી રીતે આવા લીટા દોરવા જ મળવાના, ભાઈ આટલા બનશે, આટલા બનશે. તમને એમ ન ખબર પડે તો કાર્બનની શૃંખલા લખો, CH3 CH2 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 OH, એવી રીતે લખો, આમાં ખબર ન પડે તો. પણ પહેલા 5 કાર્બનની શૃંખલા કરી, પછી એક ઘટાડ્યો, શાખા કરી, 4 કાર્બનની શૃંખલા કરી, અહીંયા 4 કાર્બનની શૃંખલા, OH પૂછડીએ રાખવાની એક શાખા કરી, પછી OH 2 નંબર પર લીધો અને એમાંય 2 સમઘટક મળ્યા, બરાબર, અને એક આ મળ્યો છે. અને એવું વધારે કન્ફ્યુઝન લાગે તો બધાને નામ આપતા જાઓ, આનું નામ, આનું નામ, આનું નામ. જ્યાં નામ સરખા થાય ને તો એ સમઘટક ન હોય. તમને એમ લાગે કે આ સમઘટક મેં દોર્યો ને આ દોર્યો, તો બેયના નામ આપો, બેયના નામ સરખા થયા તો એ સમઘટક હોય નહીં, બરાબર. એટલે આ ખાસ ધ્યાન રાખો. હજી આપણે અણુસૂત્ર એ જ છે, અણુસૂત્ર એ જ છે C5H12O. એના આલ્કોહોલના સમઘટક જોયા હતા, કેટલા જોયા? 8 જોયા આપણે. હવે આપણે જોવાના છે એના, બરાબર છે, 8 જોઈએ, એક જ મિનિટ, બરાબર છે, 1 2 3 4, ઓકે, 8 સમઘટક. હવે એ જ સમઘટક એ જ અણુસૂત્ર ધરાવે છે, પણ એના ઈથરના સમઘટક આપણે જોવાના છે. ઈથર, તો ઈથરના સમઘટક કેટલા થાય છે ચાલો જોઈ લઈએ. 6 સમઘટક. કઈ રીતે યાદ રાખશો? કાર્બનની સંખ્યા 5, એટલે એક બાજુએ કેટલા કાર્બન થયા? 4, એક બાજુએ 1, બરાબર છે. હવે એક બાજુએ એક જ કાર્બન રાખો છો, આ એક જ કાર્બન છે, અહીંયા એક જ કાર્બન છે, એક બાજુએ જોજો, બરાબર, એક જ કાર્બન છે. પણ આ 4 કાર્બનને કંઈક ફેરવો, એની અડલ બડલ કરો, એવી રીતે ગોઠવો કે એમાં કંઈક સેટિંગ થઈ જાય. એટલા માટે આ કાર્બન એમ જ રાખો, આ કાર્બન એમ જ રાખો. આપણો મેન જે ભાગ જે છે આ O છે, ઓની આજુબાજુવાળા બદલાય એટલે ઈથર કહેવાય, ખબર છે ને? ઈથર ક્રિયાશીલ સમૂહ કયો છે એ ખબર હોવી જોઈએ તમને. આ ચાલો ઈથર છે, એક એક કાર્બન છે, બરાબર. હવે આ 4 કાર્બનની સીધી શૃંખલા છે, થઈ ગયો સમઘટક. બીજો સમઘટક કયો આવશે? 4 કાર્બન તો ખરા જ, પણ 3 કાર્બનની શૃંખલાની એક શાખા, બરાબર. તો આ નોર્મલ બ્યુટેન થઈ ગયો, આ આઇસોબ્યુટેન થઈ ગયો, બરાબર. શું કહું છું ખબર પડે છે ને? બધા ઈથર જ છે પણ એમાં અલગ અલગ છે, બરાબર છે. ચાલો હવે આની અંદર આ બ્યુટેન 4 કાર્બન જ છે પણ દ્વિતીયક બ્યુટાઇલ થઈ ગયો. આ બાજુ 4 કાર્બન જ છે પણ આ તૃતીયક બ્યુટાઇલ થઈ ગયો. જુઓ તમે, આવી રીતે પહેલા એક બાજુ 1 કાર્બન, એક બાજુ 4 કાર્બન, બરાબર. પણ આ 4માંય વેરાયટી અલગ અલગ, સીધા 4 લેખા, પછી આ એક આઈસો વાળું કર્યું, પછી દ્વિતીયક બ્યુટાઇલ વાળું રાખ્યું, આ દ્વિતીયક બ્યુટાઇલ વાળું,
બરાબર છે, અહીંયા જ શાખા, અહીંયા જ બાજુમાં જ શાખા, અહીંયા 1 નંબર આ બાજુ શાખા હતી. પછી આ તૃતીયક બ્યુટાઇલ કહેવાય, ખબર છે ને તમને? એક આ જ અહીંયા જ 2 શાખા. પછી ચાલો હવે ટ્રેન્ડ બદલીએ. એક બાજુ 1 કાર્બન હતો અને એક બાજુ 4 હતા. હવે એક બાજુ 2 કાર્બન ને એક બાજુ 3 કાર્બન કરીએ તો આ એક તો થઈ ગયું. હવે 2 કાર્બનનો બીજો કોઈ ઓપ્શન ન થાય, એની શાખા બાખા ન બને. પણ આ 3 કાર્બન છે તો એ સીધી શૃંખલા થાય અને આવી રીતે થાય, 2 ઓપ્શન થયા. એટલે આવી રીતે સમઘટક થાય છે. આને નામ આપી દો, A, B, C, D, E અને F. હા, એવું નથી કે બધા સમઘટક દોરો આવી રીતે જ પૂછે, પણ આવી રીતે ડ્રો કર્યા હોય ને તો આમાંથી પ્રશ્ન શું પૂછે એ હું તમને કહું. આમાંથી પ્રશ્ન એવો પૂછે, A ને B કયા સમઘટક છે? A ને B કયા સમઘટક થાય? તો ભાઈ પહેલા આમાં ક્રિયાશીલ સમૂહ કેટલો છે ભાઈ? ઈથર. તો આમાંય ઈથર. આમાં શૃંખલા કેટલા કાર્બનની થઈ ભાઈ? 4 કાર્બનની. આમાં 4 નહીં 3 કાર્બનની. તો શૃંખલા સમઘટક થઈ ગયો કહેવાય. બરાબર છે. હવે તમને એમ પૂછે કે A અને E કયો સમઘટક થાય? મેટામેરિઝમ થાય. પણ મેટામેરિઝમ આપણે ભણવાનું બાકી છે હજુ, એટલે એ આવે એટલે લઈએ. બરાબર છે. હા, એ હજી તમારા માટે અનનોન છે, મેટામેરિઝમ શું છે તે. આના પછીનો ટોપિક છે કમિંગ સૂન. બરાબર છે ને? એટલે આપણે લેવાનું જ છે. એટલે પાછું એક વખત આ રિપીટ કરીને ત્યારે પાછું તમે જોઈ શકો છો. પણ C5H12O છે, એના આલ્કોહોલના કેટલા સમઘટક થયા? 8 અને ઈથરના કેટલા થયા? 6. તો ટોટલ સમઘટક બરાબર છે 14 સમઘટક થયા. આવી રીતે તમને પૂછી શકે છે. આ મસ્ત અને બેસ્ટ રીતે યાદ રાખજો. આપણે ભણ્યા ક્રિયાશીલ સમૂહ સમઘટકતા અને ચક્રીય શૃંખલા સમઘટકતા અને બીજી વધારાની પ્રેક્ટિસ કરી. નેક્સ્ટ આપણે જોઈશું મેટામેરિઝમ. ઓકે, ચાલો, થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ દોસ્તો. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે નેક્સ્ટ મેટામેરિઝમ જોઈશું.